રાતના 12 વાગ્યાના સમયે મારી મેલડી કંડિયામાંથી બોલી વણઝારા, અને એમાંય સાહેબ પરદેશ અજાણી ધરતી, આમાંય નીંદર તો હોય નહીં, પણ મેલડીએ ટકોરો કર્યો એટલે તરત જાગી ગયો સાહેબ. જાગી અને સાદી માથે આમ કંડિયો તો કંડિયો ઉભા થઈ ખોળામાં લઈને માથેથી ઢાંકણું ખોલ્યું. 3 ઇંચનું લાકડાનું ફળું, એમાંથી જવાબ નીકળે, વણઝારા આમાં હે બાપ, રાજસ્થાનની માલપાથી તું મને અહીંયા લાવ્યો, મને ગામડે 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 કેટલાક દી ફેરવીશ. પણ તેથી વણઝારાની આંખમાંથી બોર બોર જેવડા આહુડા પડી ગયા, અને આંખમાંથી આહુડું દાઢીએથી પડે એટલે મેલડીના ફળાની માથે આહુડું પડે. મેલડીના ફળા માથે આહુડું પડે, ફળામાંથી મેલડી બોલે, હે વણઝારા, રોજ નહીં બાપ, દુનિયામાં કદાચ તને એમ હશે કે તું દુબળો છો, પણ તારી વાહે હું લોઠાના દાંત વાળી મેલડી બેઠી છું, રોજ નહીં. આજ મારા વણઝારા માગી નો કરી દો તો જગતમાં મને કંડિયા વાળી મેલડીને તાજબ નો ભરતો. માગીને મારી તારી પાસે શું માંગુ? આજ તારી જેવી બોલતી દેવ જો મારી હારે હોય તો મારી હવે મારે તારી પાસે માંગવાનું શું હોય? પણ એમાં આજ રાતના 1 ના ટકોરે તે મને એમ કીધું ને કે મારા વણઝારા તું મને ગામડે ગામડે કેટલાક દી ફેરીશ, મારી હું તને ક્યાં મેકું? મારી આજ અહીં રાત રહ્યો તો કાલે 15 ગાઉનો પલ્લો કાપીને ન્યા રાત રહું. સીમમાં ખેતર નથી, ગામમાં ખોરડું નથી, હું તને ક્યાં વિહામો? પણ એ ધાંગધ્રાની માલમાં કામ ધંધો હારો આલ્યો એટલે 1 દી 2 દી 3 દી 4 દી અઠવાડિયું ગયું ને સાહેબ. એટલે વણઝારાને એમ થયું કે દરરોજ સાચી માથે કંડિયો રાખીને હું લાવીને માતાને ધરતી ઉપર વિહામો નથી આપો, પણ 7 લીમડા છે, એમાં 3 પાંખાળો લીમડો રહ્યો ને, લીમડાની ડાળ માથે કંડિયો રાખી દઉં, પછી અહીંથી જઈશું એટલે પાછા માતાજીને લેતા થાય. પોતાના જે અરે ભાઈઓ કામ અર્થે આવ્યા હતા એને બધાને ભેગા કરીને કીધું કે ભાઈ મારો આત્મો એમ કે છે કે 3 પાંખાળો લીમડો રહ્યો ને એની ડાળે માતાજીને અહીં વિહામો દઈ અહીંથી પાછા જઈશું એટલે હારે લેતા જઈશું. એ 11 ગાડાની માલમાંથી અવાજ નીકળ્યો કે આપા મેલડીને તમને ઠીક લાગે એ કરો, અમે તો નિર્દોષ છીએ, અમે તો તમારી વસ્તી છે. દી ઉગ્યો ચડતા પોરે સૂર્યનારાયણ ઉગીને હમો નમો થયો, ગાયુના ડોકેથી ગાળા છૂટ્યા, માળામાં બેઠેલા પક્ષી ઉડવા માંડ્યા. આવા ટાણે એ 5 વણઝારાએ હાથ અડાડીને મારી મેલડીનો કંડિયો 3 પાંખાળા લીમડામાં મેકી દીધો. એ સાહેબ એકાદો મહિનો મજૂરી કરી, એકાદો મહિનો મજૂરી પછી કામ કાઠું પડી ગયું એટલે બધાએ કીધું ભાઈ હવે અહીંયા આપણો રોટલો નથી, કે તો અહીંથી ક્યાં જઈશું? કે હવે અહીંથી કચ્છ બાજુ ગયા જાય. ઓલા વસ્તી હતી ને એને કીધું આપા કંડિયો, કે કંડિયો ભલે અહીં નહીં રહ્યો, કચ્છમાંથી આપણે કામ ધંધો કરીને પાછા અહીંથી રાજસ્થાન બાજુ પાછા વળશું ને તેથી મેલડીને લેતા જઈશું. મેલડીનો કંડિયો તળાવની પાળે 7 લીમડાની વચ્ચે જે લીમડો હતો ને એ કંડિયો ન્યા મેકીને પગે લાગીને હાલી નીકળ્યા બળદગાડા લઈને. પણ કચ્છની માલમાં 12 મહિના પોતાએ જે કાંઈ ધંધો મળ્યો, મજૂરી મળી, રૂપિયા ભેગા ત્યાં રૂપિયાની મોહ માયામાં મારી મેલડીને ભૂલી ગયા. જેવો જેવો પોતાની મજૂરી એવા રૂપિયા મિલકત ભેગી થઈ, ખિસ્સામાં રૂપિયા આવી ગયા, અને કચ્છમાંથી પછી મુસળાધાર વરસાદ માંડ્યો પડવા એટલે પોતાના વતન સામે હાલી નીકળ્યા, રાજસ્થાન સામે. પણ પછી વચ્ચે ધાંગધ્રા નો આવ્યું હો ભાઈ, સીધો ડાયરેક્ટ બાયપાસ. પણ રાજસ્થાન પોતાનું વતન આવ્યું અને 1-2 ગામ પોતાનું ગામ આખું રહ્યું ને એટલે જે જુવાની હતા હારા બળદ હતા એને 2 રાયસું મારી ખારા કરતા બળદ પોતાના જ્યાં કુબા હતા સાહેબ, પેલા મકાન નતા, કુબાએ થઈને બળદગાડા ઉભા રહ્યા એટલે વણઝારાની બાયુ બહેનો દીકરીઓ બહાર નીકળી અને આનંદમાં આવી ગયા. કારણ કે 5-5 વર્ષથી પોતાના ધણીના મોઢા જઈને નતા જોયા છે. નાના નાના ભૂલકાએ પોતાના બાપને નતો જોયો છે. પણ ઓલો જે વણઝારો હતો એનું બળદગાડું તો હવની પાછળ હતું. બેનો દીકરીઓએ કેસર કંકુ કંકાવટી લઈ અને વડા નાયતનો જે પટેલ જેને મોભી કહેવાય એનું અને મારી કંડિયા વાળી મેલડીનું હામયું કરવા માટે બેનો દીકરીઓ બધા
સમાજ ભેગો થયો. સૌથી છેલ્લે એનું બળદગાડું આવ્યું ત્યારે ગાડાને ફરતી બેનું દીકરીઓ ફરી વળી વળશે. આપા તમને પછી વધામણું આપશું, પેલા કંડિયો ખોલો. એ આજ 5 વર્ષથી તમે દેવીને લઈને વ્યા ગયા હતા, અમારે મેલડીને વધાવી.